હેલો ગાઈસ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા ચેનલ વિનાશ ક્રિએશન ગુજરાતીમાં. તો આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું બાજરીના લસણવાળા રોટલાની રેસિપી. તો ગુજરાતીઓ બધાએ ખાધું જ હશે, અને જે ગુજરાતીઓએ ન બનાવ્યું હોય તો એક વખત અચૂકથી બનાવજો. આ રેસિપી તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ લસણવાળા રોટલાની રેસિપી. તો ફ્રેન્ડ્સ, આ લસણવાળો રોટલો ઠંડીની સિઝનમાં જ ખાવામાં આવે છે અને એટલો ટેસ્ટી બને છે અને જલ્દી બની જાય એવા રોટલાની તમારા સાથે રેસિપી શેર કરીશ. સાથે સાથે હાથથી ટીપીને રોટલો કેમ બનાવવો એ પણ હું તમારા સાથે આ જ વિડીયોમાં શેર કરીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ચાલો મિત્રો, આજે આપણે લસણવાળા રોટલાની શરૂઆત કરી દઈએ બનાવવાની. તો અહીં મિત્રો તમે જોઈ રહ્યા છો કે બાજરીનો લોટ લઈ લીધો છે. હવે તેનામાં મીઠું ઉમેરી દીધું છે અને જરૂરિયાત મુજબ આપણે પાણી નાખીને તેનો લોટ બાંધવાનો છે. તો અહીં તમે પાણીમાં મીઠું નાખી અને મિક્સ કરીને પછી પણ પાણીનો યુઝ કરી શકો છો. તો આજે મેં લોટમાં જ ઉમેરી દીધો છે અને લોટ બાંધી લીધો છે આપણે અહીં બાજરીનો. તો એકદમ મસળીને બાજરીનો લોટ બાંધવાનો છે. તો નાની નાની બધી જ ટિપ્સ હું તમારા સાથે શેર કરીશ, જેથી કરીને તમારો બાજરીનો રોટલો એકદમ સરસ એવો ફૂલેલો બને. તમે આગળ વિડીયોમાં તો જોઈએ જ લીધું કે બધા જ રોટલા જે છે એકદમ ફૂલીને દડા જેવા થયા છે. તો તમે આ રેસિપીથી રોટલો બનાવશો ને તો એકદમ પરફેક્ટ એવો બનશે. તો સૌ પ્રથમ તો મિત્રો આપણે લોટ સારો વાપરવાનો. જો તમારો લોટ સારો નહીં હોય ને બાજરીનો, તો રોટલો બિલકુલ ફૂલશે નહીં. ઘણા મને કમેન્ટ કરતા હોય છે કે બેન, તમારો રોટલો ફૂલે છે પણ અમારો નથી ફૂલતો. તો એનું એક કારણ એ પણ હોય છે કે તમે સારો લોટ બાજરીનો વાપરશો ને તો જ તમારો પરફેક્ટ એવો રોટલો બનશે. તો સારો લોટ કેવો લેવાનો એની વ્યાખ્યા તમને આપું. તો મિત્રો, આપણે બાજરીનો લોટ જે હોય ને એ ભેળસેળ વાળું ન હોવું જોઈએ. એકદમ પ્રોપર બાજરીનો જ લોટ હોવો જોઈએ, જેથી કરીને તમારો રોટલો સરસ એવો ફૂલે અને ખાવામાં પણ એકદમ મીઠો એવો લાગે. તો ચક્કીવાળા શું કરતા હોય છે, આપણે રેડીમેડ લોટ લેતા હોઈએ ને એટલે એનામાં ભેળસેળ કરે છે. પરિણામે આપણો રોટલો ખાવામાં પણ એટલો ટેસ્ટી નથી બનતો અને આપણે બનાવીએ તો તૂટી જાય છે, ફાટી જાય છે. મતલબ કે આપણો જે રોટલો આપણે બનાવીએ છીએ, ગોલ બનાવીએ છીએ અને તેને ફૂલાવીએ છીએ, તો એ પ્રોસેસ બિલકુલ નહીં થાય, કારણ કે એ ભેળસેળવાળો લોટ વાપરતા હોય છે. તો તમે લોટ જ્યારે દળાવો બાજરીનો, તો તમે છે ને ફ્રેન્ડ્સ, ઘરેથી જ બાજરી દળાવવા માટે મૂકો, જેથી કરીને તમને ભેળસેળવાળો લોટ ન મળે. કારણ કે આપણે ખરીદીને લાવશું બજારમાંથી તો પરિણામે તેનો રોટલો પરફેક્ટ નહીં બને. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે લોટ બંધાઈ ગયો છે. હવે તેનામાંથી એક લુવો કરી લીધો છે અને તેના ઉપર કોરો લોટ છાંટી અને પહેલા તો હથેળીની મદદથી થપથપાવીને આટલું મોટું તો કરી જ લેવાનું છે. હવે આગળની પ્રોસેસ આપણે બંને હાથના 5 આંગળા એની મદદથી આપણે રોટલાને આ રીતના ફેરવતું જવાનું છે અને સાઈડની કિનારીઓ દબાવતું જવાનું છે, જેવું કે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. પહેલી જ વારમાં પરફેક્ટ બનાવી લેશો મિત્રો, આ રીતે જો તમે બનાવશો. હવે આપણે બંને અથાળીની વચ્ચે રોટલો નાખી અને થપથપાવવાનો છે. જો ફ્રેન્ડ્સ, આ લોટ એકદમ પરફેક્ટ એવો છે એટલે હું થપથપાવું છું ને તોય લોટમાં ક્રેક નથી પડી રહ્યા. તો એકદમ પ્રોપર બાજરીનો લોટ લીધો છે, ભેળસેળવાળો નથી લીધો. અને તમે પણ એવો જ લોટ લેજો, જેથી કરીને કે તમારો રોટલો એકદમ પરફેક્ટ એવો બને. તો અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલાને મેં એકદમ સરસ એવો મોટો કરી લીધો છે. તમને હાથથી ન ફાવે તો તમે પાટલા ઉપર પણ કરી શકો છો. હવે મિત્રો, આપણે તેને માટીની તાવડી ઉપર શેકીશું. તમે નોનસ્ટિક પેન ઉપર પણ શેકી શકો અને રેગ્યુલર આપણી જે તાવડી હોય રોટલી બનાવવાની, એના ઉપર પણ તમે શેકી શકો છો, આપણે જેને તવી કહેતા હોઈએ. હવે આપણે રોટલાનો એક પડ શેકી લીધો છે, આપણે તેને ચેન્જ કરી દઈશું, બીજી સાઈડ પણ શેકી લેશું. હવે જ્યારે તમે પહેલો પડ ઉઠલાવો ને એટલે આપણે કોઈ પણ ધારદાર વસ્તુ નીચે નાખવાની, જો જાતી હોય ને બરોબર તો જ તેને પલટાવવાની કોશિશ કરવાની, નહીતર નહીં કરવાની, કારણ કે રોટલો તૂટી જશે અને પરિણામે તે ફૂલશે નહીં. હવે બીજો પડ પણ અહીં શેકાઈ ગયો છે. તો હવે આપણે ત્રીજો પડ શેકી લેશું અને આ રોટલો ફૂલે એના માટે થોડું 1 ટીપા જેટલું પાણી આપણે લગાવી દેશું ત્રીજા પડ ઉપર. હવે થોડી જ વારમાં મિત્રો તમે જોશો કે આ રોટલો એકદમ સરસ એવો દડા જેવો ફૂલીને રેડી થશે. તો ઘણી એવી નાની ટિપ્સ હોય છે જેથી કરીને તમારો રોટલો પરફેક્ટ એવો નથી બનતો. તો આ બધી નાની બાબત તમે ધ્યાનમાં રાખશો ને તો એકદમ પરફેક્ટ એવો પહેલી જ વારમાં બની જશે. તો મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો કે રોટલો એકદમ સરસ એવો આપણો ફૂલેલો બનીને રેડી થયો છે.
જેમ જેમ રોટલો ફૂલે ને એટલે અંદરથી સરસ એવો શેકાઈ જાય, ક્યાંય પણ કાચો ન રહે. એક વખત ફૂલી જાય ને એટલે રોટલો ક્યારેય પણ કાચો નથી રહેતો. તો અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવો દડા જેવો આપણો બાજરીનો રોટલો ફૂલીને રેડી થઈ ગયો છે. હવે આજે આપણે લસણવાળા રોટલા બનાવવાના છીએ. તો 1 થી 2 રોટલા આપણે અહીં પહેલા શેકીને રાખી દઈશું. તો અહીં એક રોટલો આપણો સરસ એવો શેકાઈ ગયો છે. તમને તેને થોડો કડક કરવો હોય તો ગેસની ફ્લેમને થોડી ધીમી કરી દેવાની અને તેને કડક કરી લેવાનો. પણ આજે હું લસણવાળું બનાવી રહી છું તો બહુ કડક તેને નહીં કરું. તો અહીં આપણે બીજો રોટલો પણ હાથથી જ બનાવી લીધો છે અને તેને પણ આપણે શેકી લેશું અને આ પણ રોટલો સરસ એવો ફૂલશે. આગળ હું તમને વિડીયોમાં બતાવીશ. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીમાં વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણો ત્રીજો રોટલો પણ સરસ એવો શેકાઈને રેડી થઈ ગયો છે અને અંદરથી એકદમ સરસ એવો ફૂલી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો. તો હૈયો આપણે અહીં આ રોટલાને બારે કાઢી લઈશું અને હવે આપણે લસણવાળો રોટલો બનાવીશું. તો ફક્ત 5 જ મિનિટમાં ફ્રેન્ડ્સ લસણવાળો રોટલો બની જશે આ રેસીપીથી. તો હવે 2 રોટલા બની ગયા અને આ રોટલા મેં બિલકુલ ઠંડા નથી કર્યા, એકદમ ગરમા ગરમ છે. હવે 2 મોટી ચમચી જેટલું જામેલું ઘી ઉમેરી દઈશું અને અહીં લસણ આપણે છોલીને રાખ્યું હતું કટિંગ કરીને તે આપણે અહીં ઉમેરી દઈશું. તો લસણવાળા રોટલામાં જેટલું લસણ વધારે હશે ને એટલી જ ખાવાની મજા આવશે. તો આ બાબતો તમે થોડી ઘણી જાણી લેશો ને તો ફ્રેન્ડ્સ એકદમ રોટલો તમારો ટેસ્ટી એવો થશે. તો હવે લસણવાળો રોટલો 2 રીતે બનતો હોય છે. તો પહેલી રીત તો આપણે કકડાવેલો રોટલો બનાવીએ, ઘી ગરમ કરી અને એનામાં લસણ નાખી દેવાનું અને પછી રોટલા ઉપર રેડી દેવાનું. અને આ બીજી રીત હું તમારા સાથે શેર કરું છું. તો મિત્રો, અહીં મેં એકદમ ગરમા ગરમ રોટલા ઉતારીને લીધા છે, તેના ઉપર દેશી ઘી ઉમેરી દીધું છે અને લસણ નાખી દીધું છે. હવે આ ગરમા ગરમ રોટલો હોય ને ત્યારે જ આપણે અહીં તેને મસળવાનો છે. તો અહીં ફ્રેન્ડ્સ એકદમ આ રોટલો ગરમ લાગી રહ્યો છે, હાથ પણ બળી રહ્યા છે. તો આવી રીતના બીજી રીતે લસણવાળો રોટલો બનાવવામાં આવે છે અને મારા ઘરે વધુ પડતો આ જ રોટલો ખાવામાં આવે છે. આ રોટલો ખાવાની ખૂબ જ મજા પડે છે. અને ફ્રેન્ડ્સ, એક વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે આ લસણવાળા રોટલામાં તમે ઘી ઓછું ઉમેરશો ને તો તમારા ગળામાં આ જે રોટલો છે એ ડચુડો વળશે. તો તમે ઘી વધારે વાપરજો લસણવાળા રોટલામાં, તો જ આ રોટલો ગળામાં ડૂચો નહીં વળે અને ખાવાની ખૂબ જ મજા પડશે. અને આ રોટલો તમને શેના સાથે ખાવાનો એ પણ હું તમને જણાવી દઉં. તો ઘાટી છાશ સાથે આ રોટલો ખાવાની ખૂબ મજા પડે છે, કારણ કે બાજરીનો લોટ હોય છે એટલે આપણે સાથે છાશ લઈએ તો આ રોટલો ખાવાની કંઈક અલગ જ મજા પડે છે. ઘણા લોકોને એમને એમ નથી ઉતરતો રોટલો, તો છાશ સાથે ખાવાની ખૂબ મજા પડી જાય છે. તો આપણો લસણવાળો રોટલો બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ. આપણે બધા જ રોટલા આ રીતે જ બનાવીશું લસણવાળા. તો મિત્રો, તમને કાંઈ પ્રશ્ન હોય રોટલા બાબતે, તમને ન ફાવતું હોય કે શું કરવાનું શું ન કરવાનું, શું પ્રોબ્લેમ આવે છે, તો એનો તમે મને કમેન્ટ કરી શકો છો. હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી રજા લઈશું. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.